સમાચારો પર વાત કરીશું તો દેશમાં ઔદ્યોગિકરણને સૌએ આવકાર્યા છે। દેશના આધુનિકરણ અને વિકાસ માટે ઔદ્યોગિકરણ જરૂરી પણ છે, પરંતુ શું જો આ ઔદ્યોગિકરણ સૈનિકોના હકને ઝૂંટવી લે તો આવા આધુનિકરણનો શું ફાયદો? દેશને સ્વતંત્રતા મળ્યાને 72 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, પરંતુ હજુ રાજ્યમાં એવી જગ્યાઓ છે કે જ્યાં લોકો તેમના હક માટે લડી રહ્યા છે। તો ક્યાંક એવી પણ પરિસ્થિતિ ઊભી થઈ છે કે લોકો હક માટે લડતા લડતા થાકી ગયા છે અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। આવી જ એક જગ્યા છે વલસાડના ઉમરગામની, જેના મજબૂર આદિવાસી સ્થાનિકોના હક એક કંપનીએ પચાવી પાડ્યો છે। ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા આ ગામમાં નવી બની રહેલી કંપનીનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે। આ ગામમાં છેલ્લા લાંબા સમયથી નંદીગ્રામ રિટેલર્સનું નિર્માણ ચાલી રહ્યું છે। આ કંપનીના મૂળ માલિક મુંબઈના નામી બિલ્ડર બાબુલાલ વર્મા છે। આ કંપનીની અડધી જમીન અરુણા અને ગૌરંગાના નામે છે, તો આ કંપનીની જમીનના અધિકરણમાં ઘણા મોટા માથાઓના નામ છે। તો સામે ગામના લોકોનો આક્ષેપ છે કે આ કંપનીના હોદ્દેદારો તેમની હકની 70 એકર જમીન પચાવી પાડવા માંગે છે અને ગ્રામજનોએ વિરોધ કરતા તેમને દબાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જ્યારથી આ કંપની આવી ને ત્યારે અમારા ગામના લોકો પણ સ્થાનિક લોકો છે ને એકબીજાથી દુશ્મની થઈ ગયા। પહેલી પણ એ લોકો કંપની રમતામાં કંઈક એવું મને વાત મળે કે એ લોકો લાલચ આપીને એકબીજાથી દુશ્મની બી કરાય, પ્લસ એ લોકો આગળ અમારા ગામના લગભગ 40 જણ પર એ લોકો નોટિસ મોકલાવી અને ગામના લોકો ડરીને એ લોકોને જમીન આપી દીધી। એ પછી નોટિસ કયા કારણોસર અપાઈ હતી? એટલે એ કહે કે જમીન અમારી છે અને આ જે જમીન લેવાવાળો માણસ છે એને 2014 થી 15 લીધી, તે પહેલા આ જ જમીન લગભગ 3-4 માલિક બદલાઈ ગયા, પણ આજ સુધી કોઈ માલિકે અમને એવી રીતે હેરાન કે પરેશાન કર્યા નથી। કેટલા સમય પહેલાની ઘટના છે? 1 વર્ષ થઈ ગયું। તો ત્યારબાદ આપના દ્વારા કોઈ પોલીસ ફરિયાદ કે એવું કોઈ કરાયું છે? અમારે કઈ કર્યું નહીં, મને અંદર કર્યા પછી કઈ રીતે અમે કર્યું? અમે કઈ કર્યું નથી। જો કે આ અંગે કંપનીની પ્રતિક્રિયા જાણવા પણ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે પ્રયાસ કર્યો તો કંપની તરફથી માત્ર HR સામે આવ્યા હતા। કંપનીના માલિક સાઇટ પર ના હોવાથી HR જ વધુ કાર્યભાર સંભાળે છે। ઇન્ડિયા ન્યૂઝની ટીમે ગ્રામજનોના હક વિશે પૂછતા HR સાહેબ પાસે અડધી માહિતી હતી તો અડધા દસ્તાવેજો બતાવવાની વાત કરી તેઓએ છટકવાનો પ્રયાસ કર્યો। વર્ષ પુરાણી આ અમારો વાઘરી દેવતા છે, એને આ નંદીગામ રિલેટર્સ દ્વારા લોકો ગામના કોઈની પણ સંમતિ વગર ગામને સંમતિ લેવું પડે કે એની જગ્યાએ બીજી જગ્યાએ શિફ્ટ કરવું હોય તો એ લોકોએ રાતોરાત એ લોકોએ કાઢીને બીજી જગ્યાએ અમે ફેંકી દીધો। જે અમારે ગામમાં નંદીગામ રિલેટર્સ દ્વારા જે જમીન એ લોકોની છે એના ઉપરાંત પણ એના જે સેફ્ટી વોલ એ લોકોએ બનાવેલું છે, એ લોકોના કમ્પાઉન્ડમાં આદિવાસી લોકોની 73 વાળી જમીન આવેલી છે અને એ જમીનની અંદર એ લોકોએ શેડ બનાવીને એ લોકોએ બીજાને ભાડે પણ આપી દીધેલો છે। એ 73 ની કોઈ પણ અધિકારીની કલમ એ લોકોએ કાઢેલી નથી અને તેની અંદરથી અમારા નંદીગામમાંથી એક નાનો હરકો એ ખનકી હતું, એ ખનકીનું એ લોકોએ પુરાણ કરી નાખ્યું અને એ લોકોએ અંદરથી નાણાં નાખીને એ લોકોએ ડાયવર્ટ કરી દીધું। એ ગવર્મેન્ટના કાયદાની અંદર એ ડાયવર્ટ કરવાનો કોઈ રૂલ્સ નથી। આ બાબતે જે તે સમયે જમીનના પાકા દસ્તાવેજ બનાવીને જે તે સમયે ચૂકવણું કરેલું છે। એ હાલમાં મારી પાસે પેપર નથી, જ્યારે તમને જરૂર પડશે પેપર જમા કરાવી। તો આ ગામના લોકોની સમસ્યાને ધ્યાને લઈ સામાજિક કાર્યકર અભય આરેકર ગ્રામજનોની મદદે આવ્યા। જાણીએ તેમનું શું કહેવું છે। હમણાં સુધી કાગળની લડત ચાલે છે, પણ તેમાં બી જોઈએ તેટલું યશ કે જે પેલું સરકારી ખાતાકીય તરફથી કાગળ કે જે પેપરની એન્ટ્રીઓ છે એને જોઈને કોઈ બી સાચી વસ્તુઓ સામે આવવા દેતા નથી। પૈસાના જોરે મેળાપડી કરીને ગોલ ગોલ જવાબ આપીને દરેક વસ્તુને ટલ્લે ચડાવવાનું કામ ચાલી રહ્યું છે। જે પ્રમાણે એક માહિતી છે કે દિલ્હીમાં કોઈ આદિવાસીઓ માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવેલી છે, તો આ માહિતી શું આ ત્યાં સુધી પહોંચી નથી રહી એવું આપનું માનવું છે? કેમ? હા, એવું લાગે છે કે એ જે માહિતી ત્યાં પહોંચવા જોઈએ તે ત્યાં સુધી પહોંચતી નથી। આ તો પેલું કેવું તેમ માહિતી અહીંયાથી જાય છે ને વચ્ચે જઈને છેલ્લે તળી જાય છે એવું કંઈક લાગી રહ્યું છે। ગ્રામજનો માત્ર મૌલિક અધિકારોની વાત કરી રહ્યા છે, છતાં તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે।
ગ્રામજનો દ્વારા છેલ્લા 8 મહિનાથી તેમના હક માટે લડત ચલાવવામાં આવી રહી છે, તો સામે પક્ષથી ગામના લોકોને નેતાઓ, ગુંડાઓ, ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દબાવવામાં આવી રહ્યા હોવાનું ગામના તમામ લોકોનું કહેવું છે. શું વિકાસની દોડમાં આપણી ઘેલછા આટલી વધી ગઈ છે કે ગામના લોકોના અધિકારોનું હનન થવા દઈએ? બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. વેલકમ બેક. સમાચારો આગળ વાત કરીશું. વલસાડના ઉમરગામના નંદીગ્રામના ગ્રામજનો વિકાસના વિરોધી નથી, પરંતુ તેમની આશા અને અધિકારોનું હનન થતા ગ્રામજનોએ અવાજ ઉઠાવ્યો છે. આ જમીનને બચાવી પાડવા માંગતા ઉદ્યોગપતિઓ પણ પૈસાના જોરે લોકોના મોં બંધ કરાવવા માંગે છે. ગામના લોકો સાથે અન્યાય થયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે ગ્રામજનોની માંગ શું છે એ જાણીએ. પાણીના સ્ત્રોતની બીજી જોગવાઈ, જમીન અધિકરણની લીગલ પ્રોસેસ, વાઘ દેવતાના મંદિરની બીજી જગ્યાએ જોગવાઈ, ગ્રામજનો સાથે ધાક ધમકી ન કરવાની માંગ. ગ્રામજનોએ ઇન્ડિયા ન્યૂઝની ટીમને જણાવ્યું કે તેમણે પીએમ મોદી સામે પણ આ વાતની રજૂઆત કરી છે. તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. જો કે કંપનીના એચઆરનું કહેવું છે કે આવી કોઈ તપાસ કે પૂછપરછ કંપનીના અધિકારીઓની થઈ નથી. ગામની આસ્થા સમાન વાઘ દેવતાના મંદિરને તોડી પાડવામાં આવ્યું. ગ્રામજનોની જમીનને પચાવી પાડવામાં આવી. ગામના પાણીનો સ્ત્રોત બંધ કરાયો. ગ્રામજનોએ જમીન અધિકરણને લઈને ઉઠાવેલા સવાલો સામે કંપનીએ 20 લોકોને નોટિસ ફટકારી છે, તો કેટલાક ગામના લોકો પણ ખોટા આરોપ લગાવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જમીન પચાવી પાડી નથી. ગ્રામજનો સાથે બનાવાયા છે દસ્તાવેજ. મંદિર માટે બીજી જગ્યાએ કરાઈ જોગવાઈ. ગ્રામજનોએ અનેક મોટા માથાઓ સામે આરોપો લગાવ્યા છે, જેમાં ગુંડાઓ અને નેતાઓ પણ સામેલ છે. જોઈએ કોની છે સંડોવણી. બાબુલાલ વર્મા કંપનીના માલિક, મુરલી વર્મા કંપનીના માલિક, પ્રશાંત ભાજપના પીઢ કાર્યકર્તા, ઇજુ શેખ 1993 બોમ્બ બ્લાસ્ટનો આરોપી. વિચારવા જેવી વાત તો એ છે કે શું આ દેશની સ્વતંત્રતા, જ્યાં લોકોને તેમના હક, તેમની જમીન માટે મોટા લોકો સામે કરગરવું પડે છે, શું આવી રીતે પીએમ મોદીના સ્કિલ ઇન્ડિયાનું સપનું સાકાર થશે? શું ગામોના હક પચાવી પાડી દેશનો વિકાસ થશે? બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.